નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું વિગતવાર. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી ખાસ કરીને પશ્ચિમ છેડો અમૃતસરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ અંબાલા, બરેલી, લખનઉ, વારાણસીના ભાગો છે એ ભાગો પરથી પસાર થઈ અને જે ડીપ ડિપ્રેશન સેન્ટર છે એ ભાગો પરથી પસાર થઈ રહ્યો છે ચોમાસું ધરીનો છેડો. તો ડીપ ડિપ્રેશન સિસ્ટમ ખાસ કરીને હાલ છત્તીસગઢ અને લાગુ ઝારખંડના ભાગો નજીક જોવા મળી રહી છે અને ક્રમશઃ આ સિસ્ટમ છે તે છેલ્લી 6 કલાકની અંદર પ્રતિ કલાકે 8 કિલોમીટર જેટલી આગળ ચાલી છે. એટલે કે થોડી સ્પીડ વધી છે. જે પહેલા 3 કિલોમીટર પ્રતિ કલાકે આગળ ચાલતી હતી તે હવે થોડી ઝડપથી આગળ વધી રહી છે. તો સિસ્ટમ હવે જેમ આગળ વધશે તેમ તેમ ક્રમશઃ નબળી પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને હાલ છત્તીસગઢ અને ઝારખંડના ભાગો નજીક સિસ્ટમ આવી ગઈ છે અને થોડી કલાકોની અંદર સિસ્ટમ એમપીના ભાગો તરફ પણ પ્રસ્થાન કરશે. ત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસર હેઠળ ગુજરાત રાજ્યના ભાગોમાં વરસાદની શરૂઆત ક્યારે થઈ શકે છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, આજે પણ હજી ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ ગુજરાતના ભાગોમાં જણાતી નથી. એકંદરે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા વરસાદની ગતિવિધિ ખૂબ જ ના બરાબર રહે. અમુક સીમિત વિસ્તારમાં સામાન્ય ઝાપટાને બાદ કરતા એકંદર વરસાદની ગતિવિધિ ના બરાબર રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જેમ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ તે ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો નજીક આવશે ત્યારે એની અસર હેઠળ ગુજરાતના ભાગોમાં પણ મિડ લેવલમાં ભેજના પ્રમાણમાં આંશિક રીતે વધારો થવા લાગશે અને ક્રમશઃ જે વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો થાય તેવી પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ પડશે, પરંતુ ખાસ કરીને કોઈ મોટો વરસાદ મતલબ કે બધી જગ્યાએ વરસાદ પડે તેવું નથી. છૂટો છવાયો વરસાદી માહોલ આ ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરના કારણે જોવા મળશે. તો આમ જોવા જઈએ તો આવતીકાલથી ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય પૂર્વ ગુજરાતને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગોમાંથી વરસાદની શરૂઆત થઈ શકે છે અને છૂટો છવાયો વરસાદ આ ભાગોમાં પડી શકે છે. ત્યારબાદ સિસ્ટમ જેમ આગળ વધે તેમ વરસાદના વિસ્તારમાં થોડો વધારો થાય અને જે ઉત્તર ગુજરાતના બાકીના ભાગો છે, સૌરાષ્ટ્રના બાકીના અમુક સીમિત વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતા રહેવાની નથી, પરંતુ સિસ્ટમના જે પૂંછડિયા વાદળો હોય છે અમુક સમયે ગુજરાતના ભાગો પરથી પસાર થતા હોય છે. તો અમુક સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ અમુક વિસ્તારમાં સારું જોવા મળતું હોય છે, જેના પરિણામે જે ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ આવતીકાલથી શરૂ થશે અને તે ક્રમશઃ 2-3 દિવસ સુધી ચાલી શકે છે. અને ત્યારબાદ પણ જે છૂટા છવાયા વરસાદની ગતિવિધિ છે તે 1-2 દિવસ વચમાં ગેપ પડે અને ત્યારબાદ ફરીથી વરસાદની ગતિવિધિ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે અંદર છૂટી છવાયા વરસાદની ગતિવિધિ ફરી જે 2 દિવસથી વરસાદી માહોલ બંધ છે તેમાં ફરી એકવાર વધારો થવાની શક્યતાઓ છે અને આવતીકાલથી જે ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની શરૂઆત છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેશે તે બાબતની અપડેટ પણ આવતીકાલે આપવામાં આવશે. આભાર.